તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં બાળકોને આંગણવાડી તરફ આકર્ષવા માટે ભવ્ય જનજાગૃતિ રેલી યોજાઈ હતી। આંગણવાડી પ્રવેશોત્સવ અંતર્ગત આયોજિત આ રેલીનો મુખ્ય ઉદ્દેશ વધુમાં વધુ બાળકો સરકારી આંગણવાડીમાં પ્રવેશ મેળવે અને ખાનગી શાળાઓ તરફ વળતા અટકે તે માટે વાલીઓને પ્રોત્સાહિત કરવાનો હતો। ઉચ્છલ તાલુકા પંચાયતના પ્રમુખ નિલેશભાઈ ધોડિયા, સરપંચ, ખેતીવાડી શાખાના વિસ્તરણ અધિકારી, આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોની ઉપસ્થિતિમાં આ રેલી યોજાઈ હતી। આઈસીડીએસ ઉચ્છલ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક ખાસ વાહનને રંગબેરંગી ફુગ્ગાઓ, ફૂલો અને બેનરોથી શણગારવામાં આવ્યું હતું। બેનર પર આવો બાળકોના ઉજ્જવળ ભવિષ્યના પાયાને મજબૂત બનાવીએ જેવા પ્રેરણાદાયી સંદેશ લખવામાં આવ્યા હતા। રેલી દરમિયાન આંગણવાડી બહેનોએ આંગણવાડી બાળકોને પ્રવેશ અપાવો અને ભારત માતા કી જયના સૂત્રોચ્ચાર કરી ગામના માર્ગો ગુંજવી દીધા હતા। હાથમાં જાગૃતિના પ્લેકાર્ડ સાથે બહેનોએ સમગ્ર ઉચ્છલમાં ભ્રમણ કર્યું હતું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, તાપી।